નમસ્કાર મિત્રો, અત્યારે આપણે છીએ હળવદ તાલુકાના કોઈબા અને ઢવાણા અને ત્યારબાદ કોંટ અને જીવાને જોડતા રોડ ઉપર. અને આ રોડમાં ઠેર ઠેર ગાબડાઓ પડી ગયા છે. ઉબડ-ખાબડ રોડ છે અને આ ઉબડ-ખાબડ રોડ બતાવવા માટે જ ખાસ તો આપણે વિડીયો બતાવીએ છીએ. પહેલાં તો આખો રોડ જોઈ લ્યો કે કયા પ્રકારનો રોડ છે. જે તમે જુઓ છો કે આમાં ડામરનું નામ નિશાન નથી. છેલ્લા કેટલાય સમયથી વાહન ચાલકો અહીંયા પીડાઈ રહ્યા છે. લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. અહીંથી કોઈબા, ઢવાણા, જીવા, કોંટ અલગ અલગ ગામોને જોડતો રોડ છે ને લગભગ મોટી સંખ્યામાં 5 થી 6 ગામોના ખેડૂતો અભ્યાસ અર્થે જતા હોય, બાળકો અથવા અન્ય કોઈ વાહનો લઈને પસાર થતા હોય ને તે લોકો પરેશાન થાય છે. તેને લઈને જ આ બધાની મુશ્કેલીઓ જે છે તે આપણે તંત્રને બતાવવા માટે જ ખાસ અત્યારે વિડીયો બતાવી રહ્યા છીએ કે કયા પ્રકારે લોકો અહીંથી પીડાય છે અને કેવી મુશ્કેલી પડે છે. ખાસ તો જે પ્રકારે વાત કરવામાં આવે તો રાજ્ય સરકારના અલગ અલગ જગ્યાએ ગ્રાન્ટ ફાળવી અને મોટા પ્રમાણમાં વિકાસના કામો માટે લાખો અને કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે વિકાસના દાવાઓ છે અથવા જેને દેખરેખ રાખવાની હોય, જેને અધિકારીઓને જેને મોનિટરિંગ કરવાનું હોય, તેઓ લોકો મોનિટરિંગ યોગ્ય રીતે કરતા નથી. અને તેને લઈને જ આવા જે કામ હોય છે તે નબળા થાય છે. નબળા થાય એટલે લોકોને જે સુવિધા મળવી જોઈએ તે સુવિધા મળતી નથી અને તેને લઈને જ વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડે છે. આખો રોડ જોઈ લ્યો તમે, ક્યાંય તમને ડામર જેવું નામ નિશાન નહીં દેખાય. એટલે આ રોડમાં ઉબડ-ખાબડ છે તેના ગાબડા પૂરવામાં આવે તેવી લોકોની ઘણા બધાની રજૂઆત હતી. અને આ રજૂઆતોને ધ્યાને લઈને જ અત્યારે આપણે ખાસ વિડીયો થકી તંત્રનું ધ્યાન દોરવા માટે પહોંચ્યા છીએ કે કયા પ્રકારે લોકો પરેશાન છે અને કેવી રીતે પરેશાન છે. તમે જે જુઓ છો કે કેટલાય સમયથી વાહન ચાલકો પીડાઈ રહ્યા છે. એટલે ખાસ તંત્ર દ્વારા પોતાની જે એસી ચેમ્બરોમાંથી નીકળે બહાર અને લોકોને જે મુશ્કેલી છે તે મુશ્કેલી પ્રત્યે થોડીક માનવતા દાખવે. ખાલી કોન્ટ્રાક્ટર પ્રત્યે જ માનવતા ન દાખવે, કોન્ટ્રાક્ટર સાથે સાથે લોકો અને વાહન ચાલકો ઉપર પણ માનવતા દાખવે. માનવતા દાખવાનો મતલબ પણ એ જ છે કે તમારી એ જવાબદારી છે ને જવાબદારીના પગલે જ તમારે આ કામગીરી કરવી જોઈએ. બંને બાજુ બાવળો હોય તો બાવળો પણ દૂર કરવા જોઈએ અથવા જાળી ઝાંખરા હોય તો જાળી ઝાંખરા પણ દૂર કરવા જોઈએ. આ તમામ વસ્તુઓ R&B એટલે કે માર્ગ અને મકાન વિભાગે ધ્યાનમાં લેવી જોઈએ, કારણ કે તેને થકી જ લોકોને સારી સુવિધા મળતી હોય છે. એસી ચેમ્બરોમાંથી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ જાગે અને રસ્તાની મુલાકાત લે, ક્યાં ક્યાં ખાડા પડી ગયા છે, ક્યાં બાવળો છે, આ તમામ દૂર કરી અને લોકોને યોગ્ય સુવિધા આપે.